તો મિત્રો, ભલે ભૂખ્યા રહેવું પડે, પણ જેઠ મહિનાની આ પવિત્ર નિર્જળા એકાદશીના દિવસે તમારે માત્ર એક જ ખાસ વૃક્ષને પ્રેમથી સ્પર્શ કરી લેવાનું છે. તમે માનશો નહીં, પણ એવું કરવાથી તમારા ઘરમાં એટલી બધી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમારે તેને રાખવા માટે જગ્યા ઓછી પડશે. કદાચ તમને વિશ્વાસ નહીં થાય તો એકવાર મારી વાત માનીને આ નાનકડો વાસ્તુ ઉપાય અજમાવી જુઓ. એટલા માટે જ આજના આ ખાસ વિડીયોમાં અમે એક એવા ચમત્કારિક અને દિવ્ય વૃક્ષ વિશે વાત કરવાના છીએ જેના પર ખુદ ધનની દેવી માં લક્ષ્મીજીનો વાસ છે. જો તમે યોગ્ય સમયે, શુભ મુહૂર્તમાં અને સાચી વિધિથી નિર્જળા એકાદશીના દિવસે ફક્ત આ એક જ વૃક્ષને સ્પર્શ કરીને તમારા ઘરે પાછા આવી જશો તો તમારી ગરીબી, દુઃખ અને તમામ પ્રકારના કષ્ટો હંમેશ માટે દૂર થઈ જશે. અરે, જન્મ જન્માંતરની ગરીબી પણ પળવારમાં ગાયબ થઈ જશે. આ એક અચૂક વાસ્તુ ઉપાય છે. તમારું ભાગ્ય એવું તેજસ્વી બનશે કે જાણે સાતમા આસમાને પહોંચી ગયું હોય. તમે જ્યાં પણ જશો, ધન અને દોલત તમારી પાછળ દોડતી આવશે. પરંતુ આ ચમત્કારનો અનુભવ કરવા માટે મારી તમને એક નાનકડી વિનંતી છે કે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો. જો તમે આ વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા તો ઉતાવળમાં કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સાચી સફળતા મેળવી શકશો નહીં. કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવા અદ્ભુત વૃક્ષ વિશે જાણકારી આપવાના છીએ જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી વરસશે કે તમારા ઘરમાં એટલી બધી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો. તો તમારા પોતાના ભલા માટે આ વિડીયોને શાંતિથી અને પૂરો જોઈ લ્યો. ચાલો હવે જાણીએ કે એવું કયું ખાસ ઝાડ છે જેને નિર્જળા એકાદશી પહેલા સ્પર્શ કરવાનું છે. એ સંપૂર્ણ માહિતી વિશે વિગતવાર જાણીએ એ પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું પવિત્ર નામ અને માં લક્ષ્મીનો જયકાર જરૂરથી લખજો. સાથે જ આ વિડીયોને એક લાઇક જરૂર આપજો અને જો તમે નવા હોવ તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, જુઓ, વાત એવી છે કે અમારું કામ તો માત્ર તમને સારી સલાહ આપવાનું છે. અમે તો ફક્ત તમને માર્ગદર્શન આપી શકીએ છીએ. હવે તમે એ સલાહ માનો છો કે નહીં એ સંપૂર્ણપણે તમારી ઈચ્છા પર આધાર રાખે છે. પણ હે મારા ભક્તો, હું તમને એક વાત ચોક્કસ કહીશ કે જો તમે આ વાતને ધ્યાનથી સાંભળીને અનુસરશો તો ખરેખર તમારું જીવન સુધરી જશે. આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આગળ તમારી મરજી. તમે પોતે જ ઘણા સમજદાર છો. મિત્રો, આપણી હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓનું ખૂબ જ મહત્વ છે. ઘણા એવા પવિત્ર વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ એટલે કે દેવતાઓનું વૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ અને પવિત્ર પણ માનવામાં આવે છે. આપણી આસપાસની પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકે છે. ખાસ વાત એ છે કે લોકો આ વૃક્ષો અને છોડની માત્ર પૂજા જ નથી કરતા, પરંતુ તેનો ઉપયોગ ઔષધીય રૂપમાં પણ કરે છે. આ વૃક્ષો અને છોડ અનેક પ્રકારની ગંભીર બીમારીઓને પણ મટાડી શકે છે અને આપણા પવિત્ર વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારના મહત્વપૂર્ણ વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સુંદર સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં અમુક ખાસ વૃક્ષોને પણ માતાજીના પવિત્ર સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે. તો આજે હું તમને એક એવા જ ચમત્કારિક વૃક્ષ વિશે જણાવીશ જેને પવિત્ર નિર્જળા એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે. તેને માત્ર પ્રેમથી સ્પર્શ કરવાથી જ તમારા શત્રુઓનો ડર, દેવાનો બોજ, ગરીબી અને દુર્ભાગ્ય જેવી બધી જ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. આ એક શક્તિશાળી વાસ્તુ ઉપાય છે. મિત્રો, નિર્જળા એકાદશીને ભીમ એકાદશી અથવા તો કેરી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ શુભ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય પણ વ્યર્થ જતો નથી અને તે ચોક્કસપણે શુભ અને ઇચ્છિત ફળ આપે છે. પ્રિય ભક્તો,
સૌથી પહેલા તમને નિર્જળા એકાદશી વિશે થોડી વધુ સરળ માહિતી આપીએ. નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે આ કઠોર નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું. આ વ્રત પાછળની મુખ્ય માન્યતા એવી છે કે ભીમે પોતાના જીવનમાં મોક્ષ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું. ત્યારથી જ આ એકાદશીને ભીમસેની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આમ તો વર્ષમાં કુલ 12 એકાદશીઓ આવે છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશી નિર્જળા એકાદશીને માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ એક પવિત્ર વ્રત રાખવાથી વ્યક્તિને આખા વર્ષની બધી જ એકાદશીઓના વ્રત જેટલું જ શુભ ફળ મળે છે. એટલું જ નહીં, એવું પણ માનવામાં આવે છે કે આ શુભ દિવસે અન્ન અને ધનનું દાન કરવું ખૂબ જ પુણ્યદાયી અને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને ક્યારે પણ પૈસાની કમી રહેતી નથી અને તેના ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. તેથી નિર્જળા એકાદશીનું વ્રત અને દાન બંનેનું આપણા જીવનમાં ખૂબ જ મોટું મહત્વ છે. વર્ષ 2025માં આ વ્રત 6 જૂનના શુભ દિવસે મનાવવામાં આવશે. આ વ્રત જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે. હવે વાત કરીએ આ વ્રતની તારીખ અને શુભ સમય વિશે. પ્રિય ભક્તો, એકાદશી તિથિની શરૂઆત 6 જૂન 2025ના રોજ બપોરે 2:15 થશે અને આ તિથિની સમાપ્તિ 7 જૂન 2025ના રોજ સવારે 4:47 થશે. ઉદય તિથિ અનુસાર આ મહત્વપૂર્ણ એકાદશીનું વ્રત 6 જૂનના રોજ રાખવામાં આવશે. કોઈ પણ પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત માનવામાં આવે છે, જે દિવસના બરાબર મધ્યમાં આવે છે. આ શુભ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય પરથી નક્કી થાય છે. જેમ કે આ શુભ દિવસે સૂર્યોદય સવારે 6 વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજના 7:22 થશે, તો એ મુજબ અભિજીત મુહૂર્ત બપોરે 12:14 થી લઈને બપોરે 1:08 સુધી રહેશે. આ એક સરળ વાસ્તુ ઉપાય છે જે તમે ઘરે બેઠા કરી શકો છો. ભક્તો, હવે વાત કરીએ વ્રતના પારણા સમયની, એટલે કે વ્રત ખોલવાનો શુભ સમય. નિર્જળા એકાદશીનું પારણું 7-20 જૂન 1925ના રોજ કરવામાં આવશે. વ્રત સૂર્યોદય પછી અને ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે. ચોક્કસ સમય વિશે વધુ માહિતી મેળવવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા કોઈ વિશ્વસનીય જ્યોતિષ જાણકારની સલાહ લઈ શકો છો. પણ અમારા જણાવ્યા અનુસાર પારણા કરવાનો શુભ સમય 7 જૂને બપોરે 1:44 થી લઈને સાંજે 4:31 સુધીનો રહેશે. મિત્રો, આ પવિત્ર એકાદશીના દિવસે કેટલાક ખાસ વૃક્ષો એવા છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે. આ વૃક્ષો માતાજીના સ્વરૂપ સમાન છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા માનીને આપણે તેમની પૂજા કરીએ છીએ. કોઈ પણ નવા કાર્યની શરૂઆતમાં આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વિશેષ વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા પણ ખુલી જાય છે અને વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે. આપણા પવિત્ર શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે, કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પવિત્ર ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને તો વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ લાંબી હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે અને પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે. આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા કલ્યાણકારી અને મંગળકારી વૃક્ષોનો ઉલ્લેખ છે. જો આ વૃક્ષોને પવિત્ર ભાવથી સ્પર્શ કરી લો તો તમારી બધી જ પ્રકારની સમસ્યાઓ અને બધા પ્રકારના કષ્ટો હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે તેની અસર લાખો ગણી વધી જાય છે, કારણ કે આ શુભ સમયે જે વસ્તુઓ સામાન્ય રીતે અચેતન હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે. અર્થાત આ સમયે દૈવી શક્તિ આપણા પૃથ્વી લોકમાં આવી જાય છે. તો જેટલા પણ વૃક્ષો, છોડ, જીવજંતુઓ, ચલ અથવા અચલ બધા જ પ્રકારની વસ્તુઓમાં પ્રાણ આવી જાય છે.
બધામાં દિવ્ય શક્તિ નિહિત થઈ જાય છે અને તે જાગૃત થઈ જાય છે. તેથી આ શુભ સમયે કોઈ પણ વ્યક્તિ જો વૃક્ષો કે છોડને સ્પર્શ કરે છે, ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે, તેને સ્પર્શ કરીને પાછા ફરે છે, તો તેના જીવનની તમામ સમસ્યાઓ, દુઃખ, તકલીફો, કષ્ટો, રોગ, બીમારીઓ, ઘરમાં ચાલતો કલેશ અને જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે. કાળ સર્પદોષ, મંગળ દોષ, શનિ દોષ, રાહુ દોષ પણ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે. આ એક સરળ વાસ્તુ ઉપાય છે અને તેની અસર જલ્દી જોવા મળે છે. અને મિત્રો, નિર્જળા એકાદશીને બીજી તમામ એકાદશીઓમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ શુભ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય પણ વ્યર્થ જતો નથી. આજે હું તમને 3 એવા ખાસ વૃક્ષો વિશે જણાવીશ. આ ત્રણેય વૃક્ષો દેવ વૃક્ષ તરીકે ઓળખાય છે. જો તમે આજનો આ મહત્વપૂર્ણ વિડિયો ચૂકી જશો તો કદાચ આખી જિંદગી તમારે પસ્તાવો કરવો પડશે. કારણ કે નિર્જળા એકાદશીનો દિવસ એક એવો શુભ સમય છે કે જ્યાં તમારે લાંબી અને જટિલ પૂજા પાઠ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ માત્ર આ એક જ દિવસની અંદર તમે તમારી મોટી મોટી સમસ્યાઓને અને તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે થતી જોઈ શકો છો. અમે જે દેવવૃક્ષો વિશે તમને જણાવી રહ્યા છીએ તે બધા વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું પવિત્ર નામ નથી લખ્યું તો જરૂરથી લખી દો. મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે એટલે કે ભીમ એકાદશીના શુભ દિવસે આપણે કયા 3 ખાસ વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ? એક ખાસ વાત મિત્રો, બધા દર્શકોને જણાવવા માંગુ છું કે નિર્જળા એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષની પૂજા અવશ્ય કરવી. દેવવૃક્ષમાં અનેક પ્રકારના પવિત્ર વૃક્ષોનો સમાવેશ થાય છે. ચાલો હું તમને જણાવું કે કયા ખાસ વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે. મિત્રો, સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. એ પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવતાઓના રાજા ઇન્દ્રના સુંદર નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણએ માનવ જાતના કલ્યાણ માટે પારિજાતનું આ દિવ્ય વૃક્ષ પૃથ્વી લોક પર લાવ્યા હતા. આ પારિજાતનું વૃક્ષ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયું છે. આથી તેને માતા લક્ષ્મીની બહેન તરીકે પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, જો વ્રત દરમિયાન તમારા શરીરમાં થાક કે પીડા અનુભવાતી હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને પ્રેમથી સ્પર્શ કરીને અવશ્ય ઘરે આવી જવું જોઈએ. જો તમારી ઈચ્છા હોય તો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો. આ વૃક્ષને સ્પર્શ કરતાં જ તાત્કાલિક તમારા શરીરની બધી પીડા, થાક, સુસ્તી અને નબળાઈ હંમેશ માટે દૂર થઈ જાય છે. જો નિર્જળા એકાદશીના શુભ દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને તેના મૂળમાં એક ચપટી ભરીને સિંદૂર નાખવામાં આવે તો તમારી બધી જ પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે. હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો શુભ સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ શુભ સમય દરમિયાન આ નાનકડો વાસ્તુ ઉપાય કરશો તો તમને તે ઉપાયના અચૂક અને સારા પરિણામો ચોક્કસપણે મળશે. તો તમારે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે આ સરળ ઉપાય કરવાનો છે. તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં અમને મોડું થાય છે, તો પછી આપણે તે પરિસ્થિતિમાં શું કરવું જોઈએ?
તો જુઓ, એવા લોકોએ પણ જરાય ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી, જો તમને ઘરે આવવામાં થોડું મોડું થઈ જાય છે, તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી પણ કરી શકો છો. કારણ કે 26 જૂન 1925 શુક્રવાર નિર્જળા એકાદશીનો આ શુભ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી જ્યારે પણ તમને થોડો પણ સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. નિશ્ચિત સમયમાં તે કરવાનો પ્રયત્ન જરૂર કરજો. પરંતુ જો કોઈ કારણસર તમે તે સમય ન કરી શકો અને તમારે થોડું મોડું થઈ જાય તો તેમાં કોઈ મોટી સમસ્યા નથી. તમને આ ઉપાયનું સારું પરિણામ ચોક્કસપણે મળશે. આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે પ્રેમથી પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ કહેવાયા છો. તમે અમારી બધી જ પ્રકારની સમસ્યાઓ દૂર કરો. અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ગ્રહદોષ કે પિતૃદોષ હોય તો તેને તમે જલ્દીથી સમાપ્ત કરો. લક્ષ્મી સ્વયં તમારી બહેન છે, તો માતા લક્ષ્મી અમારા જીવનમાં સદાય વાસ કરે એવા શુભ આશીર્વાદ અમને પ્રદાન કરો. આ રીતે તમે તમારી મનોકામના બોલી શકો છો. આ વૃક્ષ લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે. મિત્રો, હવે પછીનું બીજા નંબરનું જે પવિત્ર વૃક્ષ આવે છે તે છે બિલીનું વૃક્ષ. આ બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે પણ ઓળખાય છે. સ્કંદ પુરાણની પવિત્ર કથામાં કહેવાયું છે કે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. તેની દરેક ડાળીઓમાં પાર્વતીજીનો વાસ છે. તેના મૂળમાં બ્રહ્માજી બિરાજમાન છે, થડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને તેના દરેક ભાગમાં સ્વયં ભગવાન શંકર વસે છે. સાંજના સમયે કોઈ પણ શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલીના વૃક્ષની નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. એટલું જ નહીં, વ્યક્તિના બધા જ પ્રકારના સપના અને મનોરથ પણ જલ્દીથી પૂર્ણ થાય છે. હવે મિત્રો, ત્રીજું મહત્વપૂર્ણ વૃક્ષ છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે. તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો. જો કોઈ વ્યક્તિ સાંજના સમયે નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે તેની નીચે ધૂપ કે દીવો પ્રગટાવે અથવા તો ધુમાડો કરે તો તેની બધી જ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે, તો તેમના રોગ જલ્દીથી ઠીક થઈ જશે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી બચવા માંગતા હોવ અને હંમેશા નિરોગી રહેવા માંગતા હોવ તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું. મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક નાનકડો મંત્ર જણાવીએ છીએ. આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને પ્રેમથી સ્પર્શ કરવો જોઈએ. જો તમે નિર્જળા એકાદશીના શુભ દિવસે આ સરળ વાસ્તુ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે. તમે જોશો કે તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે અને તમારી દરિદ્રતા હંમેશ માટે સમાપ્ત થઈ જશે. તો મંત્ર આ પ્રમાણે છે. તમારે બોલવાનું છે કે મમ મનોર્થે પુરીએ મમ દરિદ્રનાશ. આ નાનો મંત્ર તમારે બોલવાનો છે. આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવો. આમ કરવાથી તમારા બધા જ પ્રકારના મનોરથ પૂર્ણ થશે અને તમારી ગરીબી દૂર થશે. સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આ એક ચમત્કારિક વાસ્તુ ઉપાય છે. તો જો તમે જીવનમાં સાચું સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તમારા જીવનમાં કોઈ ખાસ મનોકામના હોય, કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, તો અમે જે 3 ખાસ વૃક્ષો વિશે જણાવ્યું છે, આ ત્રણેય વૃક્ષોને નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે પ્રેમથી સ્પર્શ કરી શકો છો. અને જો કોઈ પણ વ્યક્તિ આ ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે, મિત્રો ધ્યાનથી સાંભળજો,
જો ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો એવા વ્યક્તિના બધા જ કાર્યો અને એવા વ્યક્તિની બધી જ મનોકામનાઓને પૂર્ણ થતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં. તમારી મનોકામના પૂર્ણ કરવા માટે, કાર્યમાં ઝડપી પ્રગતિ પ્રાપ્ત કરવા માટે, તમારા નસીબને ચમકાવવા માટે અને તમારા સૂતેલા ભાગ્યને જગાડવા માટે નિર્જળા એકાદશીના આ શુભ દિવસે આ સરળ વાસ્તુ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. આ ઉપાય તમારી જિંદગીને સંપૂર્ણપણે સુધારી દેશે અને તમારી જિંદગીમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓને હંમેશ માટે દૂર કરી દેશે. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. ચાલો હવે આપણે આગળના અન્ય શુભ વૃક્ષો વિશે પણ જાણી લઈએ. આમળા, તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો શુભ વાસ માનવામાં આવે છે. વળી તુલસી પાસે રોજ સાંજે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ આમળાની પૂજા એકાદશીના શુભ દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે. જ્યારે કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે. દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો શુભ વાસ માનવામાં આવે છે. એવી પણ એક લોકવાયકા છે કે કદંબના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા પરિવારમાં સુખ અને શાંતિનું હંમેશા આગમન થાય છે. મિત્રો, ત્યારબાદ આગળનું શુભ વૃક્ષ છે બીલી અને વડનું વૃક્ષ. બીલી અને વડના વૃક્ષ પર ભગવાન શિવનો શુભ વાસ હોય છે. રોજ ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ એવી પણ એક માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેથી આ શુભ દિવસે શિવજીની વિધિવત રીતે પૂજા કરીને તેમને બીલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આવે છે દૂર્વા ઘાસ. કહેવાય છે કે દૂર્વા ઘાસ ભગવાન ગણપતિ બાપ્પાને સૌથી વધુ પ્રિય છે. દર બુધવારે હળદર લગાવીને દૂર્વા ઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ બધા સરળ વાસ્તુ ઉપાયો છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. જો તમે આવા વધુ વાસ્તુ ઉપાયો જાણવા માંગતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને અમારા નવા વાસ્તુ ઉપાયોની નોટિફિકેશન તુરંત જ મળે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વાસ્તુ ઉપાય તમારા માટે હંમેશા નવી અને ઉપયોગી માહિતી લાવતું રહેશે.